નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અચળ પ્રવેગી ગતિ અને મુક્ત પતન પર આધારિત MCQ 42 to 81 છે એ સોલ્વ કરીશું. તો શરૂ કરીએ 42માં MCQથી. અચળ પ્રવેગી ગતિ કરતાં કણનો t0 સમયે તાત્ક્ષણિક વેગ 10 મીટર પર સેકન્ડ છે અને 5 સેકન્ડ પછી તેનો તાત્ક્ષણિક વેગ 20 મીટર પર સેકન્ડ થાય છે. એટલે કે 5 સેકન્ડની અંદર એનો વેગ 10માંથી 20 થયો. તો t0 સમય પહેલાં 3 સેકન્ડે તેનો વેગ કેટલો હશે? અચ્છા મિત્રો, અહીંયા 5 સેકન્ડમાં એના વેગમાં ફેરફાર થાય છે, એના ઉપરથી આપણે પ્રવેગ ગોતીએ. જે વેગનો ફેરફાર છે એ અને ડિવાઈડ બાય સમય. વેગનો ફેરફાર 10 - 20 અને સમય 5. 10 ભાગ્યા 2 5 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પદાર્થ છે એ આટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે t0 સમય પહેલાં 3 સેકન્ડે એનો વેગ ગોતવો છે. ફોર્મ્યુલા આપણે વાપરશું v = u + at. t0 સમય પહેલાંનો વેગ ગોતવાનો છે. અચ્છા, t0 સમય એટલે કે t0 સમયે એનો વેગ છે 10. આપણે જે ગોતવો છે એ 3 સેકન્ડે વેગ ગોતવો છે. તો આ ઇનિશિયલ વેગ આપણે મેળવવાનો છે. પ્રવેગ 2 આપ્યો છે અને ટી સમય લેશું 3 સેકન્ડ. 3 સેકન્ડે એટલે કે t0 સમય પહેલાં એનો 3 સેકન્ડ એનો વેગ કેટલો હતો એ આપણે ગોતવો. જો અહીંયા તમે t0 મૂકો તો એનો વેગ છે એ 10 થાય. ઓકે, ચાલો. તો અહીંયા 3 દુ 6, 10માંથી 6 જાય તો 4. ધેન u = 4 મીટર પર સેકન્ડ એનો વેગ આવશે. નેક્સ્ટ લઈએ 43. નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ દ્વારા મેળવવાતો વેગ 2 સેકન્ડમાં 30 મીટર પર સેકન્ડ અને 4 સેકન્ડમાં 60 મીટર પર સેકન્ડ થાય છે. તો એનો પ્રારંભિક વેગ છે એ કેટલો હોય? અચ્છા, અહીંયા v = u + at સૂત્ર પરથી તો શરૂઆતમાં એવું કીધું છે 2 સેકન્ડમાં 30 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ એનો થાય છે. t = 2 સેકન્ડ અને ત્યારે એનો વેગ છે, પ્રવેગ નહીં પણ સોરી, વેગ છે એ 30 મીટર પર સેકન્ડ થાય છે. તો આ વેલ્યુ છે અહીંયા મૂકીએ. એનો વેગ 30 મીટર પર સેકન્ડ. u = ફાઇન્ડ કરવાનું છે, પ્રવેગ મેળવવો પડશે અને સમય આપ્યો છે 2 સેકન્ડ. અચ્છા, હવે બીજી પરિસ્થિતિમાં એવું છે કે જેમાં 4 સેકન્ડ એનો વેગ છે એ 60 મીટર પર સેકન્ડ થાય છે. તો અહીંયા આ સૂત્રની અંદર મૂકશું 60. એનો વેગ ગોતવાનો છે વત્તા પ્રવેગ પણ મેળવવો પડશે અને t બરાબર લેશું આપણે 4 સેકન્ડ. તો ચાલો હવે આ બંનેની બાદબાકી કરીએ. તો 60માંથી 30 જાય એટલે 30, u - u 0 અને 4a - 2a એટલે અહીંયા આવશે 2a. a બરાબર 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે આ વેલ્યુ છે એ કોઈ પણ સમીકરણની અંદર આપણે મૂકી દઈએ, 1 અથવા તો 2માં. તો આપણને પ્રારંભિક વેગ છે એ મળી જશે. u પહેલાં સમીકરણમાં મૂકીએ તો u પ્લસ એની જગ્યાએ મૂકશું 15, 2 = 30. તો અહીંયા 15 દુ 30, 30 - 30 એટલે 0. ધેન પ્રારંભિક વેગ છે એનો 0 થશે. નેક્સ્ટ લઈએ 44. અચ્છા, 44, 45 છે એ થિયરી બેઝ છે, જેની ચર્ચા આપણે થિયરીની અંદર કરી ચૂક્યા છીએ. તો નેક્સ્ટ જશું સીધા 46 ઉપર. જો કાર સ્થિર સ્થિતિમાંથી 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર અવરની ઝડપથી નિયમિત રીતે પ્રવેગિત થાય તો તેણે કાપેલું અંતર કેટલું હશે? સ્થિર સ્થિતિમાંથી કાર શરૂઆત કરે છે, પ્રારંભિક વેગ = 0 અને 20 સેકન્ડમાં એનો વેગ 0માંથી વધી અને
144 કિલોમીટર પર અવર છે. કિલોમીટર પર અવરમાંથી આપણે એને કન્વર્ટ કરશું મીટર પર સેકન્ડમાં. મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5/18 વડે આપણે ગુણશું. અહીંયા 18, અહીંયા 8 અને 8 પંચા 40, તો 40 મીટર પર સેકન્ડ. અચ્છા, હવે મિત્રો અહીંયા આપણે મેળવવું છે અને કાપેલું અંતર. તો સૌથી પહેલાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો જ્યારે પણ આપણે વાપરીએ ત્યારે પ્રવેગ મેળવવો પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો પ્રવેગ મેળવીએ. સૂત્ર લેશું v = u + at ઉપરથી. અંતિમ વેગ એનો 40 આપેલો છે, પ્રારંભિક વેગ 0 છે, પ્રવેગ મેળવવો છે અને t બરાબર 20 સેકન્ડ લેશું, દેટ ઇઝ 20 a. જો 40 ભાગ્યા 20 a = 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, એનો પ્રવેગ છે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે એને કાપેલું અંતર મેળવવા માટે s = ut + હાફ at². u પ્રારંભિક વેગ છે એનો 0 છે, પ્લસ હાફ પ્રવેગ 2 અને ટીની વેલ્યુ આપી છે 20 અને એનો સ્ક્વેર. તો 20નો સ્ક્વેર કરશું એટલે 400 છે. તો એને કાપેલું અંતર છે એ 400 મીટર થાય. ચાલો, MCQ નંબર 47. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી 5 સેકન્ડ માટે ગતિ કરે છે. પછીની 10 સેકન્ડ દરમિયાન તે નિયમિત વેગથી ગતિ કરે છે. તો પદાર્થ દ્વારા કાપેલું કુલ અંતર કેટલું હશે? મિત્રો, પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. પ્રારંભિક વેગ એનો 0 થશે. ત્યારબાદ એ નિયમિત પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી 5 સેકન્ડ સુધી નિયમિત પ્રવેગ સાથે ગતિ કરે છે અને પછીની 10 સેકન્ડ દરમિયાન એ અચળ વેગથી ગતિ કરે છે. તો એને કાપેલું અંતર. તો અહીંયા મિત્રો પહેલાં પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગી ગતિ દરમિયાન કાપેલ અંતર. તો પ્રવેગી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરીએ. s = ut + હાફ at². ઇનિશિયલ પ્રારંભિક વેગ એનો 0 આપ્યો છે, પ્લસ હાફ એ પ્રવેગ છે 10, એક્સલરેશન 10 અને ટીની વેલ્યુ છે 5, 5નો સ્ક્વેર. તો અહીંયા થઈ જશે 5² એટલે 25, 25 અને 10/2 એટલે 5, દેટ ઇઝ 125. દેન s = 125 મીટર. તો આટલી એની s જ્યારે પ્રવેગી ગતિ દરમિયાન આટલું અંતર કાપશે. હવે ત્યારબાદ એ અચળ વેગી ગતિ કરે છે 10 સેકન્ડ દરમિયાન કોન્સ્ટન્ટ વેલોસિટીથી મોશન કરે છે. 10 સેકન્ડ દરમિયાન અચળ વેગી ગતિ છે. દેન અચળ વેગી ગતિ માટે સૂત્ર વાપરશું s = u × t, વેગ ગુણ્યા સમય. અચ્છા, વેગ એનો આપ્યો છે, એ વેગ આપણે પહેલાં મેળવવો પડશે. એ વેગ મેળવવા માટે ફોર્મ્યુલા લેશું v = u + at. તો ઇનિશિયલ વેલોસિટી 0 છે, એક્સલરેશન આપણને આપ્યું છે 10 એન્ડ વેલોસિટી છે 5, ટાઈમ છે 5. સો વેલોસિટી થઈ જશે 50 મીટર પર સેકન્ડ. ઇનિશિયલ 0 છે, 5 સેકન્ડ પછી એની વેલોસિટી 50 હશે અને પછી આ વેલોસિટી સાથે જ એ મોશન કરશે 10 સેકન્ડ સુધી. સો 500 મીટર ડિસ્ટન્સ છે એ કવર કરશે. આ s2 લઈ અને કહી દઈએ આપણે s1. સો ટોટલ ડિસ્ટન્સ = s1 + s2. s1 = 125, s2 = 500, then 625 મીટર ટોટલ ડિસ્ટન્સ છે એ કવર કરશે. નેક્સ્ટ 48. પ્રારંભમાં પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. જો તેનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો 18મી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે? અચ્છા, 18મી સેકન્ડમાં કાપેલું અંતર ફાઇન્ડ કરવા માટે s = u + a/2 2n - 1 ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ આપણે. ચાલો,
તો પ્રારંભમાં પદાર્થ સ્થિર છે, ઇનિશિયલ વેલોસિટી 0, એક્સલરેશન એનું આપ્યું છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઈડ બાય 2 અને 18મી સેકન્ડ, તો 18 દુ 36માંથી 1 જાય તો 35. ચાલો, તો અહીંયા 5 ભાગ્યા 2 એટલે 2.5, 2.5 ભાગ ગુણ્યા 35 એટલે 87.5 મીટર ડિસ્ટન્સ છે એ 18મી સેકન્ડમાં કવર કરશે. નેક્સ્ટ લઈએ 49. એક પદાર્થ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ કરીને 8મી સેકન્ડમાં 120 મીટર જેટલું અંતર કાપે છે, તો તેનો પ્રવેગ કેટલો? મિત્રો, આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ ફરી કરશું. S = U + A/2 2n-1. અહીંયા S 120 આપ્યું છે, 120 અંતર કાપે છે. પ્રારંભમાં પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે, તો એનો પ્રારંભિક પ્રવેગ આપણે 0 લેશું. પ્રવેગ છે એ ગોતવાનો છે અને 8મી સેકન્ડ માટે અહીંયા 8 દુ 16માંથી 1 જાય તો અહીંયા રહેશે 15. ચલો, 15 × 120 અને 120 ગુણ્યા 8 દુને 16, તો A = 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો પ્રવેગ છે એ આપણને મળશે. ચાલો, નેક્સ્ટ લઈએ 50. એક ટ્રેન 72 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે અને 200 મીટરના અંતરે તેને સ્થિર સ્થિતિમાં લાવવામાં આવે છે, તો તેના પર લાગતો પ્રતિપ્રવેગ કેટલો? મિત્રો, જ્યારે સ્થિર સ્થિતિમાં લાવવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીંયા આપેલું છે 200 મીટર અને પ્રારંભિક વેગ એનો 72 કિલોમીટર પર અવર છે. ધેન U = 72, અહીંયા આપણે મલ્ટીપ્લાય કરશું 5/18 એટલે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરશું. 18 ચોકું 72 અને 4 પંચાને 20 મીટર પર સેકન્ડ. સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ આપેલું છે D અથવા તો S = 200 મીટર આપેલું છે. તો પ્રતિપ્રવેગ કેટલો ઉત્પન્ન થશે? પ્રતિપ્રવેગ માટેનું ફોર્મ્યુલા મૂકીએ. સ્ટોપિંગ ડિસ્ટન્સ U²/2a, એને સૂત્રનો કરતા બનાવશું તો અહીંયા 2s. તો ઇનિશિયલ વેલોસિટી આપી છે 20 એનો વર્ગ અને 2 × s ડિસ્ટન્સ આપ્યું છે અહીંયા 200. 20નો વર્ગ કરશું 400, અહીંયા 400 ભાગ્યા 400 એટલે આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. MCQ નંબર 51. એક ગાડી 40 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. ગાડીને બ્રેક મારવાથી તે લગભગ 2 મીટરનું અંતર કાપીને થોભે છે. જો આ જ કાર 80 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે તો ન્યૂનતમ કેટલું અંતર કાપીને સ્થિર થાય? મિત્રો, અહીંયા ફરી પાછા સ્ટોપિંગ ડિસ્ટન્સનો કોન્સેપ્ટ છે એ અહીંયા યુઝ કરીએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ S = U². સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે, તો અહીંયા આના ઉપરથી આપણે લખી શકીએ S2/S1 = U2/U1². ચાલો, તો અહીંયા S2 છે એ આપણે મેળવવું છે S1 એટલે કે શરૂઆતનું એનું અંતર 2 મીટર આપેલું છે. U2 એની ઝડપ 80 અને U1 40 એનો સ્ક્વેર. 80 ભાગ્યા 40 એટલે 2 આવશે, 2નો વર્ગ 4 અને 4 ગુણ્યા આ 2 કરશું એટલે 8. તો S2 = 8 મીટર એ અંતર કાપી અને સ્થિર થશે. MCQ નંબર 52. એક કાર 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તેને અચળ બળ લગાડતા 20 મીટર અંતરે ઊભી રહે છે. જો કારનો વેગ 30 મીટર પર સેકન્ડ હોય તો આ બળ દ્વારા કેટલા અંતરે ઊભી રહેશે? મિત્રો, ફરી પાછું આ જ ફોર્મ્યુલાથી તમે 52 જે છે એ સોલ્વ કરી શકશો, બરાબર, જેની અંદર સ્ટોપિંગ ડિસ્ટન્સનો જ કોન્સેપ્ટ છે એ વાપરવામાં આવ્યો છે. તો અહીંયા S = U² પરથી આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકાય, જે હું તમારા પર છોડું છું, જે તમે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ લઈએ 53. જો કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગિત થાય છે અને 10 સેકન્ડમાં 72 કિલોમીટર પર અવરની ઝડપ પ્રાપ્ત કરે છે તો તે કેટલું અંતર કાપશે?
અચ્છા, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે એટલે એનો પ્રારંભિક વેગ છે એ 0 લેશું અને નિયમિત રીતે પ્રવેગ થાય છે, પ્રવેગિત થાય છે. તો અને બીજું એવું કીધું છે કે 10 સેકન્ડમાં એની ઝડપ જે 0 હતી એમાંથી એની ઝડપ 72 કિલોમીટર પર અવર. ફરી પાછું આપણે એને કન્વર્ટ કરશું મીટર પર સેકન્ડમાં, દેટ ઇઝ 5/18. તો 0માંથી 20 મીટર પર સેકન્ડ એની ઝડપ બને છે. તો એ કેટલું અંતર કાપશે? અચ્છા, અંતર કાપવા માટે પહેલાં તો આપણે પ્રવેગ ગોતવો પડશે. કોઈપણ પ્રવેગી ગતિના સમીકરણો વાપરવા માટે પ્રવેગ ગોતવો જરૂરી છે. તો v = u + at ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. અચ્છા, એની ઝડપ 20 થાય છે, પ્રારંભિક ઝડપ 0 છે, પ્રવેગ 10 આપ્યો છે. સોરી, પ્રવેગ નહીં પણ પ્રવેગ આપણે મેળવવો છે અને સમય છે એ 10 આપ્યો છે. ધેન પ્રવેગ ઇમ્પ્લાઇઝ પ્રવેગ a = 20/10 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલો પ્રવેગ થયો. હવે ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીએ. s = ut + ½ at². ઇનિશિયલ વેગ એનો 0 આપેલો છે, પ્રવેગ 2 છે અને સમય 10 સેકન્ડ છે. ચાલો, 2 2 કેન્સલ થઈ જશે, 10નો વર્ગ 100. તો એ 100 મીટર અંતર કાપશે. નેક્સ્ટ લઈએ 54. કૂવામાંના પાણીની સપાટીથી ઉપર સુધીનું અંતર h છે. અહીંયા કોઈ કૂવો છે, એ કૂવાના પાણીની સપાટીથી અહીંયા ઉપર સુધીનું જે અંતર છે એ h આપેલું છે. એક પથ્થરને કૂવામાં છોડવામાં આવે છે. મિત્રો, અહીંયાથી એક પથ્થર છે એને આપણે નીચે કૂવાની અંદર છોડીએ છીએ. કૂવામાં છોડવામાં જ્યાં v એ ધ્વનિનો વેગ હોય તો અથડામણનો અવાજ સંભળાવવા માટેનો સમય T છે. તો આ t એ ખાલી જગ્યા વડે અપાય છે. મિત્રો, અહીંયા બે પરિસ્થિતિ થશે કે પથ્થર છે એ જ્યારે અહીંયા ઉપરથી છોડવામાં આવે ત્યારે નીચે આવવા માટે પહેલાં સમય લેશે, જેને આપણે T1 કહીશું. અને પછી અહીંયા પથ્થર જ્યારે પાણીમાં પડશે ત્યારે પાણીની અંદર એનો અવાજ ઉત્પન્ન થશે અને એ અવાજ છે એને અહીંયા ઉપર જવા માટે ધ્વનિ તરંગો છે એને ઉપર જવા માટે સમય લાગશે, એને આપણે T2 કહીશું. અચ્છા, તો h ઊંચાઈએથી અહીંયા સુધી આવવા માટે કેટલો સમય લેશે એ પહેલાં ગણીએ. અચ્છા, આ સ્થિતિમાં એનો પ્રારંભિક વેગ આપણે 0 લેશું, એને h જેટલું અંતર કાપવું છે તો કેટલો સમય લાગશે? ફોર્મ્યુલા વાપરશું આપણે. s = ut + ½ gt². તો પથ્થરને પાણી સુધી પહોંચવા માટે લાગતો સમય ut + ½ gt² મુજબ. ઓકે, દેન પ્રારંભિક વેગ છે એ 0 છે + ½ gt² અથવા T1² = s. અને 2 છે ને અહીંયા લઈ લો એટલે 2s/g = T1 √. ઓકે, તો પથ્થરને અહીંયા સુધી પહોંચવા માટે આટલો સમય લાગશે અને પછી ત્યારબાદ ધ્વનિ જે તરંગ ઉત્પન્ન થશે એને અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો ધ્વનિને ઉપર સુધી પહોંચવા માટે લાગતો સમય ગોતવાનો છે. ધ્વનિને ઉપર પહોંચવા. અચ્છા, ધ્વનિ તરંગો છે એનો વેગ કોન્સ્ટન્ટ હોય, એને ગુરુત્વાકર્ષણની કોઈ અસર થતી નથી. તો ધ્વનિનો વેગ આપણને v આપ્યો છે, તો એના માટે સમય આપણે ગોતવો હોય તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. અંતર છે એને h જેટલું કાપવાનું છે, એનો ધ્વનિનો વેગ v છે. આને આપણે T2 કહી દઈએ. તો કુલ સમય T = T1 + T2. અચ્છા, T1 = 2s/√2h. એસની જગ્યાએ અહીંયા h લેશું કારણ કે ટોટલ ડિસ્ટન્સ h છે. 2h/g + h/v.
ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી, જે સમય આપ્યો છે આપણને કેપિટલ ટી જેટલો. તો આટલો સમય છે એ પથ્થર છે એ નીચે આવશે અને અવાજને ઉપર આવવા માટે લાગશે. MCQ નંબર 55. એક પથ્થરને ટાવરની ટોચ પરથી ઉપર તરફ યુ ઝડપે ફેંકવામાં આવે છે. જ્યારે તે જમીન પર પહોંચે છે ત્યારે તેનો વેગ 3u જેટલો થાય છે. તો ટાવરની ઊંચાઈ કેટલી હશે? અચ્છા મિત્રો, અહીંયા 2as ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ u². એની જગ્યાએ g લેશું. ટાવરની ઊંચાઈ મેળવવી છે h. v², અંતિમ વેગ એનો 3u, જમીન ઉપર પહોંચે છે ત્યારે 3u છે. પ્રારંભિક વેગ u². ચાલો, 3u² એટલે 9u² માઇનસ u² એટલે કે 8u² અપોન 2g ઇઝ ઇક્વલ ટુ h. ધેટ અહીંયા 8/2 દેટ ઇઝ 4u² અપોન g આન્સર. 56. એક પથ્થરને 12 મીટર પર સેકન્ડના અચળ વેગથી નીચે તરફ ગતિ કરતા બલૂનમાંથી નાખવામાં આવે છે. જે સ્થાનેથી પથ્થર ફેંકાયો હતો તે સમયના 10 સેકન્ડ પછી થતું પથ્થરનું સ્થાનાંતર કેટલું હશે? મિત્રો, અહીંયા જે પથ્થર છે, પથ્થરની પ્રારંભિક ઝડપ અથવા તો વેગ એ 12 મીટર પર સેકન્ડ થશે અધો દિશામાં. કારણ કે બલૂન છે એ જે વેગથી નીચે તરફ આવે છે એ જ વેગ એ પથ્થરને મળશે. તો પથ્થરનો વેગ છે એ 12 મીટર પર સેકન્ડ જેટલો થશે. હવે એનું સ્થાનાંતર મેળવવા માટે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ at² ફોર્મ્યુલા યુઝ કરીએ. ચાલો, ut અને એની જગ્યાએ આપણે મૂકશું અહીંયા g. પ્રારંભિક વેગ લેશું 12. સમય આપ્યો છે 10 પ્લસ 1/2, જીની વેલ્યુ 9.8 અને સમય અગેઇન 10. ચાલો, તો અહીંયા 12 × 10 120 વત્તા 10 નો વર્ગ 100 ગુણ્યા 50 એટલે અહીંયા 490. 120 વત્તા 490 એટલે કે 610 મીટર. તો એનું સ્થાનાંતર છે એ 610 મીટર થશે. નેક્સ્ટ લઈએ 57. રોકેટને જમીનથી ઉર્ધ્વ દિશામાં છોડવામાં આવે છે. તે અચળ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ઉપર તરફ જઈ રહ્યું છે. 30 સેકન્ડ બાદ બળતણ ખાલી થઈ જાય છે. તો રોકેટ છોડ્યાના કેટલા સમય બાદ તે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? અચ્છા મિત્રો, અહીંયા ઇનિશિયલી રોકેટને જ્યારે જમીન પરથી છોડવામાં આવે ત્યારે રોકેટનો પ્રારંભિક વેગ 0 છે. પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી રોકેટ છે એ ઉર્ધ્વ દિશામાં જાય છે. જેમ જેમ ઉપર જતું જશે એમ એનો વેગ વધતો જશે. જ્યારે બળતણ ખાલી થશે ત્યારે એનો વેગ મહત્તમ થશે અને બળતણ જે ખાલી થાય છે એ 30 સેકન્ડ બાદ બળતણ છે એ ખાલી થઈ જાય છે. અચ્છા, તો પહેલાં આપણે એ કામ કરીએ કે અહીંયા એનો મહત્તમ વેગ છે એ કેટલો છે એ મેળવી લઈએ. તો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. તો ઇનિશિયલ વેલોસિટી 0, એક્સલરેશન 10 અને સમય છે 30. 300 મીટર પર સેકન્ડ. રોકેટનો વેગ 300 મીટર પર સેકન્ડ જ્યારે એનું બળતણ ખાલી થશે ત્યારે હશે, જે મહત્તમ વેગ હશે. હવે અહીંયાથી રોકેટ મુક્ત પતન એટલે કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ શરૂ કરશે અને અહીંયાથી રોકેટ ધીમે ધીમે ઉપર જશે. અહીંયા અંતિમ વેગ 0 થાય ત્યારે મહત્તમ ઊંચાઈ છે એ પ્રાપ્ત કરશે. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે
તો ક્વેશ્ચન એ છે છોડ્યા બાદ કેટલા સમય બાદ તે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. તો ફરી પાછું આ જ ફોર્મ્યુલા આપણે મૂકીએ. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. અંતિમ વેગ એનો 0 છે, પ્રારંભિક વેગ 300 છે. અહીંયા મુક્ત પતન એટલે કે એ બરાબર જી લેશું. જીની વેલ્યુ 10 અને સમય છે એ આપણે ગોતવો છે. તો 300 ભાગ્યા 10 એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 30 સેકન્ડ. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે એને 30 સેકન્ડ લાગશે. 58. એચ ઊંચાઈના ટાવરની ટોચ પરથી એક પદાર્થને છોડવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા ટી સમય લાગે છે. તો T/2 સમયે પદાર્થ ક્યાં હશે? ઓકે, ટાવરની ટોચ ઉપરથી જ્યારે નીચે છોડે અને આ જે ટાવરની ઊંચાઈ છે એ એચ આપે છે, પ્રારંભિક વેગ આપણે 0 લેશું. તો ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ હાફ GT². અહીંયા લખી શકાય પ્રારંભિક વેગ એનો 0 છે, દેન h ઇઝ ઇક્વલ ટુ હાફ GT². હવે અહીંયા T/2 સમયે પદાર્થ ક્યાં પહોંચશે? તો T/2 સમય અહીંયા લઈએ, આખો જે સમય છે એ ટી સમય લાગ્યો છે. હવે T/2 સમયે આ જ ફોર્મ્યુલા ફરી વાપરીએ. h ઇઝ ઇક્વલ ટુ હાફ GT²/4. T²/4. T/Tની જગ્યાએ T/2 મૂકશું તો T²/4 થઈ જશે. બટ મિત્રો હાફ GT² ઇઝ ઇક્વલ ટુ h લખાય, ધેન h ડેશ ઇઝ ઇક્વલ ટુ h/4. તો અહીંયા h/4 છે એ અંતર h/4 અંતર એ ટોચથી કાપશે. અચ્છા, પણ h/4 છે એ ટોચથી એક પણ આપણને અંતર આપ્યું નથી, એટલે જમીનથી આપણે મેળવીએ તો જમીનથી અંતર h - h/4 દેટ ઇઝ 3h/4. તો જમીનથી એનું અંતર થશે 3h/4. તો 59. ટાવરની ટોચ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે છે ત્યારે તે છેલ્લી સેકન્ડમાં 7x અંતર કાપે છે. છેલ્લી 1 સેકન્ડમાં 7x અંતર કાપે છે. અહીં x એ પ્રથમ સેકન્ડ દરમિયાન કાપેલું અંતર છે. તો પદાર્થને જમીન પર પહોંચતા કેટલો સમય લાગે? મિત્રો છેલ્લી સેકન્ડમાં જ્યારે એ 7x અંતર કાપે તો 1 સેકન્ડ, છેલ્લી 1 સેકન્ડમાં કાપેલું અંતર મેળવવા માટે ફોર્મ્યુલા છે આપણે s ઇઝ ઇક્વલ ટુ u પ્લસ a/2 2n-1. છેલ્લી સેકન્ડમાં કાપેલું અંતર છે એનું 7x અને ટાવરની ટોચ ઉપરથી પડતો મૂકવામાં આવે છે. પ્રારંભિક વેગ એનો 0 લેશું, એની જગ્યાએ g લેશું અને 2n-1. અચ્છા, પરંતુ મિત્રો x છે એ પ્રથમ સેકન્ડ દરમિયાન કાપેલું અંતર છે. તો પહેલી સેકન્ડમાં કાપેલું અંતર s ઇઝ ઇક્વલ ટુ હાફ GT² મુજબ g/2 થશે. ટીની જગ્યાએ 1 લેશું તો એક્સની જગ્યાએ એસની જગ્યાએ એક્સ મૂકશું. પહેલી સેકન્ડમાં એને કાપેલું અંતર g/2 જેટલું હશે. તો 7 × g/2 ઇઝ ઇક્વલ ટુ g/2 2n-1. ચલો, g/2 કેન્સલ થઈ જશે. આ -1 છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. 7 એટલે 8 / 4 દેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ આન્સર આવશે. ચલો, નેક્સ્ટ લઈએ 60. એક પદાર્થને h ઊંચાઈથી પડતો મૂકવામાં આવે છે. તે જમીન પર પહોંચતા t1 સમય લે છે. તો પ્રથમ અડધી ઊંચાઈ કાપવા માટે લાગતો સમય મેળવો. અચ્છા, h ઊંચાઈ પરથી જ્યારે જમીન પર ઊંચાઈ પરથી છોડવામાં આવે તો એનો પ્રારંભિક વેગ છે એ 0 થાય. તો h ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ હાફ AT². યુ પ્રારંભિક વેગ 0 છે, હાફ AT²ની બદલે આપણે મૂકશું અહીંયા GT², બટ GT1², કારણ કે T1 સમય લે છે એ જમીન પર પહોંચવા માટે.
તો પ્રથમ અડધી ઊંચાઈ કાપવા માટે લાગતો સમય, દેન નાવ h/2 અંતર લેશું. h/2 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ હાફ g/t2 સ્ક્વેર. ચાલો એચની જગ્યાએ મૂકીએ હાફ g/t1 સ્ક્વેર. હાફ g/t1 સ્ક્વેરના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ હાફ g/t2 સ્ક્વેર. ચાલો હાફ g કેન્સલ થઈ જશે અને અહીંયા આ જે t2 છે એને સૂત્રનો કરતાં બનાવીએ તો રૂટ કાઢીએ તો t1/√2 ઇઝ ઇક્વલ ટુ t2. આ આન્સર આવશે. ચાલો નેક્સ્ટ લઈએ 61. બે બોલને અલગ અલગ ઊંચાઈએથી અલગ અલગ ક્ષણે પડતો મૂકવામાં આવે છે. બીજા બોલને પ્રથમ બોલ છોડ્યા બાદની 2 સેકન્ડ પછી નીચે છોડવામાં આવે છે. તો બંને બોલ પ્રથમ બોલ છોડ્યાની 5 સેકન્ડ પછી જમીન પર એકસાથે પડે છે. પ્રથમ બોલ જમીન પર પડે ત્યારે પ્રારંભિક બે બોલ વચ્ચેની ઊંચાઈનો તફાવત કેટલો હશે? અચ્છા મિત્રો, અહીંયા સીધું આપણે ઊંચાઈનો તફાવત બંને બોલને અલગ અલગ ઊંચાઈએથી છોડવામાં આવે છે. ફોર્મ્યુલા યુઝ કરશું આપણે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ હાફ at સ્ક્વેર મુજબ. બરાબર છે. બંને બોલની ઊંચાઈ અલગ અલગ છે. પ્રારંભિક વેગ બંનેના 0 થશે, ઉપરથી છોડવામાં આવે છે. બંને માટે સમય જુદા જુદા થશે, બટ જે ગુરુત્વ પ્રવેગ છે એ સમાન હશે. તો h1 માઇનસ h2, h1 પહેલાં એક સૂત્ર લખીએ, h1 ઇઝ ઇક્વલ ટુ હાફ g/t1 સ્ક્વેર એન્ડ h2 ઇઝ ઇક્વલ ટુ હાફ g/t2 સ્ક્વેર. અહીંયા બેની બાદબાકી કરીએ, h1 માઇનસ h2 ઇઝ ઇક્વલ ટુ હાફ g કોમન કાઢીશું, t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણને બધી જ કિંમતો આપી છે. હાફ જીની વેલ્યુ લઈએ 9.8, t1 સ્ક્વેર એટલે કે 5 સેકન્ડ લેશું, માઇનસ t2 સ્ક્વેર એટલે કે 2 સેકન્ડ પછી છોડવામાં આવે છે એટલે કે 3 સેકન્ડ રહેશે. પ્રથમ બોલ છોડ્યા બાદની 2 સેકન્ડ પછી છોડવામાં આવે તો બંને બોલ પ્રથમ બોલ છોડ્યાની 5 સેકન્ડ પછી જમીનમાં પડે છે. તો એકને 5 સેકન્ડ થશે અને એકને 3 સેકન્ડ થશે, કારણ કે પ્રથમ બોલ છોડ્યા પછી 2 સેકન્ડ પછી છોડવામાં આવે છે. તો 5માંથી 2 બાદ કરશો એટલે 3 સેકન્ડ આવશે. તો અહીંયા આનું તમે મિત્રો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 78.4 મીટર